હવે મિત્રો તમે નાની નાની ઈયળો તો ઘણી બધી જોઈ છે જે વરસાદમાં પડતી હોય છે, પણ આજે હું તમને એક એવી ઈયળ બતાવીશ જેને જોઈને તમારા હોશ ઉડી જશે. કેમ કે મિત્રો આ 20 ફૂટની લાંબી ઈયળ છે અને વજનની વાત કરીએ તો લગભગ 300 કિલો જેટલો આ ઈયળનું વજન છે. મિત્રો આ વરસાદમાં આ ઈયળ ક્યાંથી આવી છે કોઈને ખબર નથી, પણ આપણને જેવી માહિતી મળી એવી આપણે તરત જ ઈયળ જોવા માટે આવી ગયા છે. લગભગ 50-60 કિલોમીટર દૂરથી જોવા માટે આવી ગયા છે. તમને બધાને ખબર હશે કે હમણાં ઘણા દિવસોથી વરસાદ થઈ રહ્યો છે અને વરસાદમાં તમે લોકો એ ઈયળને શું કહો છો કોમેન્ટ કરજો. ઘણી બધી ઈયળો પડતી હોય છે જે ડબલ ઉપર ચડીને જતી હોય છે, એવી ઈયળ તમે જોયેલી જ હશે. પણ આ ઈયળ મિત્રો એકદમ અલગ પ્રકારની છે, કેમ કે લગભગ 20 ફૂટ જેટલી લાંબી છે અને વજનની વાત કરીએ તો મિત્રો 300 કિલો જેટલો આ ઈયળનું વજન છે, એટલે બહુ જ ખતરનાક ને બહુ જ મોટી ઈયળ છે એવી જોવા મળે છે. તો હું ફટાફટ પહેલાં તો જે ભાઈએ જોઈ હતી, જે લોકેશન આપ્યું છે એ લોકેશન ઉપર લઈને પહોંચી જાઉં. જે આ ભાઈએ આપણને એક લોકેશન આપ્યું છે અને કહ્યું છે કે આ જગ્યા ઉપર આવી ઘણી બધી ઈયળો જોવા મળે છે મિત્રો, જે લગભગ 15-20 ફૂટની લાંબી છે અને વજન અંદાજે 300 કિલો જેટલો વજન છે. આવી ઈયળો આ ચોમાસાની સિઝનમાં જોવા મળે છે મિત્રો. તો ફટાફટ પહેલાં તો હું તમને જે ભાઈએ આપણે લોકેશન આપ્યું છે લોકેશન ઉપર લઈને પહોંચી જાઉં, જેથી કરીને આપણે ફટાફટ ઈયળ જોઈ શકીએ અને બધાને ખબર પડે કે આ કેવડી મોટી મિત્રો ઈયળો હોય છે. હાલમાં તમને મિત્રો બધાને ખબર છે કે છેલ્લા 2-3 દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે. તમે જોઈ શકો છો જંગલ છે, આપણે જંગલમાં લગભગ 50-60 કિલોમીટર દૂરથી એ ઈયળ જોવા માટે આવી ગયા છે. કેમ કે મિત્રો આપણને એક ભાઈએ ફોટો મોકલ્યો હતો અને કહ્યું હતું કે આ જગ્યા ઉપર એક એવી ઈયળ જોવા મળે છે જેને વજનની વાત કરીએ તો મિત્રો લગભગ 250-300 કિલો જેટલો વજન હશે અને લંબાઈની વાત કરીએ તો મિત્રો 20 ફૂટ જેટલી લાંબી આ ઈયળ જોવા મળે છે. તો હું તમને ફટાફટ પહેલાં જે ભાઈએ આપણને લોકેશન આપ્યું છે એ લોકેશન ઉપર લઈને પહોંચી જાઉં. તમે જોઈ શકો છો બહુ જ ખતરનાક જંગલ છે અને આ જંગલમાં ભાઈએ ઈયળ જોઈને આપણને ફોટો મોકલ્યો હતો. ભાઈએ જ્યારે ફોટો મોકલ્યો ત્યારે મને પણ નવાઈ લાગી, મને વિશ્વાસ નહોતો આવતો કે ખરેખર મિત્રો આવડી મોટી ઈયળ કેવી રીતે હોઈ શકે છે. પણ ભાઈએ જ્યારે ફોટો મોકલ્યો ત્યારે હું પણ ચોંકી ગયો, મારી આંખો ગોળ થઈ ગઈ. કેમ કે મિત્રો આવડી મોટી ઈયળ મેં મારા જીવનમાં ક્યારેય નથી જોઈ, પણ ફોટોમાં પહેલી વાર જોઈ ત્યારે ભાઈને મેં કહ્યું કે ભાઈ આવું તો ના હોય, તમે ફોટો ખોટો અથવા તો એડિટ કરીને મોકલ્યો છે. તો ભાઈએ આપણને સારી ઠોકીને કહ્યું છે કે હું તમને જે લોકેશન આપું છું લોકેશન ઉપર તમે આવો એટલે તમને વિશ્વાસ થશે, ભરોસો થશે. કેમ કે મિત્રો આપણે જ્યારે લાઈવ જોઈએ ત્યારે જ આપણને ખબર પડે, એટલે લગભગ આપણે 50-60 કિલોમીટર દૂરથી જોવા માટે આવી ગયા છે. ભાઈએ આપણે લોકેશન આપ્યું એ લોકેશનના આધારે હાલમાં આપણે જઈ રહ્યા છે. કેમ કે મિત્રો કાને સાંભળેલું ને અત્યારે તો આંખે જોયેલું પણ ખોટું પડે છે, કેમ કે એનો અને એડિટિંગનો જમાનો આવી ગયો છે, એટલે લોકો ગમે તે એડિટ કરીને મોકલતા હોય છે. તો મિત્રો આજે હું તમને લાઈવ જગ્યા ઉપર લઈને આવી ગયો છું, જે જગ્યા ઉપર ભાઈએ ઈયળ જોઈ હતી. તમે મિત્રો જોઈ શકો છો આ જગ્યાનો ભાઈ આપણને ફોટો મોકલ્યો તો લોકેશન ઉપર હાલમાં આપણે આવી ગયા છીએ લાઈવ. આ લોકેશન છે જે ભાઈએ ઈયળ જોઈ હતી. પણ મિત્રો તમે જોઈ શકો છો હાલમાં આપણને ઈયળ જોવા અહીંયા નથી મળી. લાઈવ તમે જોઈ શકો છો જે ભાઈએ આપણે લોકેશન કહ્યું હતું એ લોકેશન ઉપર આપણે જંગલમાં આવી ગયા છે. લોકેશનના આધારે લોકેશન જોતાં આપણે અહીંયા આવી ગયા છીએ. તમે જોઈ શકો છો આ બધી બાજુ બસ જંગલ જ જંગલ છે અને વરસાદનું પણ અત્યારે વાતાવરણ થઈ રહ્યું છે, તમે જોઈ શકો છો.